તમારી પાસે કોઈ પણ એરિયાની અંદર જગ્યા હોય તો એ જરૂર ન હોય ત્યાં સુધી ન વેચતા. તમે તમારી સોનાના ટુકડા જેવી કે સોના જેવી જમીન વેચી અને ખાલી ને ખાલી ફેશન માટે સિટીમાં જો પ્લાન કરતા હો તો જરૂર નથી. તમારી જરૂરિયાત હોય, તમારા બાળકોના ફ્યુચરની જરૂરિયાત હોય તો બરોબર છે. હવે ફેશન ગામડા તરફ વધતી જાય છે, ગામડાનું કલ્ચર વધતું જાય છે, લોકોને સારી હવા પાણી બધું જ જોઈએ છે. લોકો જેટલું રોકાણ રાજકોટમાં કરે છે હવે એટલું જ ગોંડલમાં કરતા થઈ ગયા છે. તમે લખી રાખજો, ગોંડલ એક દી રાજકોટમાં પડી જવાનું, પડદરી એક દી રાજકોટમાં પડી જવાનું. કદાચ તમારી જગ્યાનો બી વારો આવી જાય, કેમ કે આ કલ્ચર આવશે. અને જ્યારે આવશે ત્યારે એવું ન થાય કે રહી ગયા, જરૂર વગર વેચી નાખી. બધાને આવી જગ્યા જોઈએ છે, ત્યારે તમે ચૂકી ગયા હો કારણ વગર. એવું ન થાય. એક જમાનો હતો કે જ્યારે મોબાઈલ છે ને એ લક્ઝરી ગણાતા. નોકિયાનો તો 5110 જે આવતો એ આમ હથોડા જેવો આવતો, પણ ફૂલ આમ જેની પાસે હોય ને એ એની અદ્ભુત પ્રેસ્ટીજ ગણાતી. ધીમે ધીમે એ આજે હવે આઈફોન સુધી પહોંચ્યું છે. પણ હવેની નવી લક્ઝરી શું છે ખબર તમને? જે ફોન ન રાખતો હોય ને એ સુપર સ્ટેટસ ગણાય કે એને જરૂર નથી, ગામને એની જરૂર નથી, ગામને એની જરૂર છે. એ એના ટાઈમે મળે છે. અત્યારે જમાનો છે હાઈફાઈ ઘરનો, હાઈફાઈ હોટલ્સનો, હાઈફાઈ બધી મેટરનો. પણ જો તમે એક વસ્તુ જાણશો કે આજે પણ ફોરેનમાં બી એવા લોકો છે અને અહીંયા બી એવા લોકો છે જેને કલ્ચર સાથે જોડાવવું છે. એટલે ઘણી બધી વાર તમને બધાને એમ થતું હોય ને કે ભાઈ જમાનો તમારો બી આવશે. તમે કોઈ પણ નાના ગામમાં રહેતા હો, નાના ગામડામાં રહેતા હો, પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે આજની તારીખે ધોની હોય કે રાજકોટમાં કોઈ મોટામાં મોટા બિલ્ડરો હોય, મોટામાં મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, એ બધાય હવે જે છે એ એવી રીતે આવી ગયા છે કે એ 5-10 હજાર વાર એટલે 2 એકર 3 એકર લઈ અને ગામડામાં રહેવા જાય છે. અને એ આજે ટ્રેન્ડ છે. એનું કારણ એ છે કે હવે લોકોને સમજાય છે કે ભાઈ ઓકે, જો મારી પાસે બધું જ છે અને તો પણ હું એક જ રીતે રહું છું તો હું સારી હવા લઉં, સરસ રીતે રહું, મારે જે કરવું છે મારી પ્રાઇવસી સાથે હું રહી શકું છું, મને 5 જણા પોસાય છે તો હું રહું છું. સેમ ટાઈમે એવો બી અત્યારે કન્સેપ્ટ ચાલે છે કે સાવ નિર્જન એરિયામાં ફાર્મ હાઉસ હોય અને એ ફાર્મ હાઉસમાં આખું ફેમિલી ખાલી ને ખાલી 5 દિવસ 2 દિવસ 3 દિવસ રોકાવા ગયું હોય. ગીરમાં એવા ફાર્મ્સ છે અત્યારે. ગીરમાં જે રેગ્યુલર પ્રોપર્ટીઝ છે એના કરતાં ડબલ, ઘણીવાર 3 ગણા ભાવે આવા ફાર્મ મળે છે. તો અને ઘણા ગામડાઓમાં પણ છે. તો તમે બી જો પ્લાન કરતા હો કે જગ્યા વેચી નાખી અને ટૂંકમાં તમને ખબર છે હમણાં તાંબુ આપણે આવ્યું હતું કે ભાઈ તાંબુ આવશે હવે આમ કોપરનો વારો છે, કોપર બહાર આવશે. સોનાનો ભાવ બહુ વધી ગયો હતો ત્યારે. તો તમે તમારી સોનાના ટુકડા જેવી કે સોના જેવી જમીન વેચી અને ખાલી ને ખાલી ફેશન માટે સિટીમાં જો પ્લાન કરતા હો તો જરૂર નથી. તમારી જરૂરિયાત હોય, તમારા બાળકોના ફ્યુચરની જરૂરિયાત હોય તો બરોબર છે. પણ ખાલી હવા કરવા માટે લેતા હો તો આજે જે તમારી પાસે જે કાચું સોનું છે એની વેલ્યુ વધારે વધવાની છે એ નક્કી છે. મારું કામ તો સિટીમાં બી ફ્લેટ આપવાનું છે, સિટીમાં પ્રોપર્ટી આપવાનું છે, કમાઈને દે એવી પ્રોપર્ટી આપવાનું છે. પણ એની સાથે કોઈની પ્રોપર્ટી ખોટી રીતે ના વેચાઈ જાય એ જોવાનું, સમજવાનું અને સમજાવવાનું કામ મારું છે. ઘણા લોકો મને કહે કે એકની એક વાત કેમ કરી રાખો છો? ભાઈલાલભાઈ, દુનિયાની અંદર સૌથી વધારે અઘરી વાત જે કોઈ હોય ને તો એ બહુ સરળ વાત સમજવી બહુ અઘરી છે. બહુ સરળ છે એ લોકોને નથી સમજાતું, એક વારમાં નથી સમજાતું. તમારી પાસે કોઈ પણ એરિયાની અંદર જગ્યા હોય તો એ જરૂર ન હોય ત્યાં સુધી ન વેચતા. અહીંયા આવું કાંઈક જ્યારે આવશે, અત્યારે જ હમણાં જ વાત છે, એક જગ્યાએ કોઈ પણ જગ્યાએ પ્લાન થઈ રહ્યો છે કે ભાઈ ઓકે અહીંયા જે છે એ
હવે રિસોર્ટ બનાવીએ. કેવો રિસોર્ટ? તો કે ભાઈ ઓકે, શાંતિ, અહીંયા કોઈ આજુબાજુમાં આવવું ન જોઈએ, નો એમ્યુનિટીઝ, નથિંગ એલ્સ, શાંતિથી બે જ વસ્તુ હોય, રહેવાનું અને ખાવાનું, અને દિવસ આખો તડકો લેવાનો, મજાની લાઈફ, વિધાઉટ સાત્વિક ભોજન લેવાનું. નેચરોપેથીની વાત નથી કરતો હું, તો પણ સાત્વિક ભોજન અને શાંતિથી બેસવાનું. એવું અત્યારે કોઈ પ્લાન કરી રહ્યું છે, તો કદાચ તમારી જગ્યાનો બી વારો આવી જાય, કેમ કે આ કલ્ચર આવશે. અને જ્યારે આવશે ત્યારે એવું ન થાય કે રહી ગયા, જરૂર વગર વેચી નાખી. તમે સિટીમાં ફ્લેટ લેવા જશો કોઈ પણ જગ્યાએ તો 50 લાખનો ફ્લેટ આવશે, 25-50 લાખની દુકાન લઈ લીધી અને તમે સેટલ થઈ ગયા, ગોઠવાઈ ગયા. તમારી જરૂરિયાત છે, તમારી રિક્વાયરમેન્ટ છે, તમારે ચાલે એવું જ નથી તો બરાબર છે. ભાઈ ભાગમાં જગ્યા વેચાઈ ગઈ છે, પછી કરવાનું છે અને કર્યું છે તો સરસ જ છે. પણ કોઈ કારણ વગર બધાઈ જાય છે એટલે હું વેચી નાખું. સિટીમાં તમે જ્યાં રહ્યો છો અહીંયા 10 લાખમાં 1 વીઘો વેચાય છે, 1 કરોડ લઈને અહીંયા આવી ગયા, તો ભાઈ 1500-2000 ફૂટનો ફ્લેટ નહીં મળે હો પૂરો. અને ઓકે, કદાચ તમે 500-1000 ફૂટનો ફ્લેટ લઈ લીધો કે ડુપ્લેક્સ લઈ લીધું, તો ડુપ્લેક્સ 100 વારના તમને 70-80 લાખ કે 1 કરોડથી નીચે નહીં મળે. જરૂરિયાત વગર ખાલી ફેશનમાં આવીને કરવાની જરૂર નથી. કેમ કે હવે ફેશન ગામડા તરફ વધતી જાય છે, ગામડાનું કલ્ચર વધતું જાય છે, લોકોને સારી હવા, પાણી બધું જ જોઈએ છે. આજની તારીખે અત્યારે લોકો જેટલું રોકાણ રાજકોટમાં કરે છે, હવે એટલું જ ગોંડલમાં કરતા થઈ ગયા છે. તમે લખી રાખજો, ગોંડલ એક દી રાજકોટમાં પડી જવાનું, પડદરી એક દી રાજકોટમાં પડી જવાનું. અત્યારે મોરબીમાં ઘણા બધા આગળ સુધી છે એ રાજકોટની અંદર આવે છે. અહીંયાથી રાજકોટ રેગ્યુલર રૂટીન છે, રાજકોટવાળા અહીંયા રહેવા જાય છે. તો ખાલી પ્રેશરાઇઝ, પિયર પ્રેશર, આજુબાજુવાળા બધા કહે છે બધાએ લીધું એટલે હું લઉં, છગનભાઈ લીધું એટલે મગનભાઈ લે, મગનભાઈ લીધું એટલે બુદ્ધાભાઈ લે, એની અંદર ચાલ્યું જવાની જરૂર નથી. મારો ધંધો પ્રોપર્ટીનો છે, સિટીમાં છે, કાચી જગ્યાનો છે, કાચી જગ્યાનું લેવ જ કરું છું. છતાં પણ હું તમને એટલું કહું છું કે પ્રિય પ્રેશરમાં આવીને ના કરતા. આજથી મેક્સ ટુ મેક્સ 5 થી 7 વર્ષની અંદર આ બધી જે રાજકોટથી 25-50-100 કિલોમીટર સુધીની જગ્યાઓ છે ને, એ સુપર છે ઉપર રિસોર્ટમાં ફેરવાઈ જશે અને અદ્ભુત ભાવ પણ વધશે. કેમ કે બધાને આવી જગ્યા જોઈએ છે. ત્યારે તમે ચૂકી ગયા હો કારણ વગર, એવું ન થાય.